હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ કમોસમી માવઠાની આગાહી કરી છે. તેને ધ્યાને રાખી બનાસકાંઠા, દિયોદર એપીએમસીએ વેપારીઓને પોતાનો માલસામાનને નુકસાન ન થાય તેને લઈ જાહેરાત કરી છે. તમામ વેપારીઓએ પોતાના માલસામાનને સલામત જગ્યાએ ઢાંકીને રાખવા એપીએમસીએ અનુરોધ કર્યો છે. તેમજ ખેડૂતોને માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે લાવતા માલને સુરક્ષિત લાવવા સૂચન કર્યું છે. અમદાવાદમાં ખાનપુરમાં આવેલ ભાજપના કાર્યાલય પર 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. ભાજપના કાર્યાલય પર એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાજપના હોદ્દેદાર, સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં કોંગ્રેસે રાજીવ ગાંધી ભવનમાં 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી. કોંગ્રેસની શિસ્ત સમિતિના કન્વીનર બાબુભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. ધ્વજવંદનમાં કોંગ્રેસના ઊંચા હોદ્દેદારોથી લઈ તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અમદાવાદ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કરી સલામી આપી હતી. ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ કમિશનર, કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ રાષ્ટ્રપતિ અને બીએમએ પોલીસને સારી કામગીરી બદલ જાહેર થયેલ એવોર્ડ એનાયત કરાયા હતા. ટ્રાફિક પોલીસ, ટીઆરબી અને રહી જુદા જુદા કાર્યક્રમોની ઝાંખી નિહાળી હતી. પોરબંદરના દરિયા કિનારે ગણતંત્ર દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે સમુદ્ર મધ્યે યુવાનોએ તિરંગો લહેરાવી રાષ્ટ્રીય ગીત સાથે તિરંગાને સલામી આપી હતી. આ તરફ બોટાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી થઈ. બોટાદમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. મહિલાઓએ તલવારબાજી અને પોલીસ પરિવારના બાળકો દેશભક્તિના રંગે રંગાયા હતા. રાજકોટના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉત્સાહભેર ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યા બાદ રાજકોટ પોલીસ કમિશનરે યુવાધનને નશામુક્ત કરવા પોલીસ સતત મહેનત કરતું હોવાનું જણાવ્યું. તેમજ 251 ફૂટના રાષ્ટ્રીય ધ્વજ રાખી રેસકોર્સથી રામનાથ સુધી ગૌરવ યાત્રા યોજાઈ હતી. 251 ફૂટ લંબાઈવાળા રાષ્ટ્રીય ધ્વજ રોડ પર ફરતા રાષ્ટ્રીય માહોલ સાથે ખેડાના થલમલ ગરબા ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં રાજ્યના કૃષિમંત્રી બાચુ ખાબડ, પાટડીના સુરજમલજી શાળામાં જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગની હાજરીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યારે વિવિધ પ્રકારના પરેડ રાષ્ટ્રીય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સર્વોત્તમ કામગીરી કરવા બદલ સરકારી કર્મચારીઓનું સન્માન પણ કરાયું હતું. તરફ રંગીલા શહેર રાજકોટમાં મોર્નિંગ વોકર્સ ગ્રુપે અનોખી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરી દેશપ્રેમ વ્યક્ત કર્યો. શહેરના રેસકોર્સ વિસ્તાર રિંગ રોડ પર મોર્નિંગ વોકર્સ ગ્રુપ સામાન્ય રીતે ગરમ કપડાં કે ટ્રેકસૂટ પહેરી મોર્નિંગ વોક કરતા હોય છે, પરંતુ ગણતંત્ર દિવસ પર તેઓએ ભારતીય પારંપરિક પહેરવેશ સાથે મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા હતા. મહિલાઓ ભારતીય સાડી અને પુરુષો કુર્તો પહેરી મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા. તેઓએ હાથમાં તિરંગો રાખી દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. જામનગરના ધ્રોલમાં પણ 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી મુળુ બેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. મંત્રીએ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ગીર સોમનાથ કોડીનાર નગરપાલિકા સ્ટેડિયમમાં જિલ્લા કક્ષા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. ગીર સોમનાથ કલેક્ટર આરજી ગોહિલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કોડીનારમાં 74માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ. જિલ્લાના મેઘરજમાં 74માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી. જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ઉજવણીમાં સરકારી યોજનાના ટેબ્લો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો અને જિલ્લાવાસીઓ પ્રજાસત્તાક પર્વમાં જોડાયા હતા. પાટણના ચાણસ્માના રૂપપુરની જેઠીબા આર્ટ્સ કોલેજમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમારોહ યોજાયો હતો. સમારોહમાં જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીએ ધ્વજ લહેરાવી સલામી આપી હતી. ધ્વજવંદન બાદ કલેક્ટરે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. છોટાઉદેપુરના બોડેલીની ટીસી કાપડિયા કોલેજ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ, જેમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માન માટે જાહેર થયેલ પરેશ રાઠવાનું સન્માનિત કરાયા હતા. જિલ્લા કલેક્ટરે ધ્વજવંદન કર્યું હતું. ધોરાજીમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. શહેરની ભગવતસિંહજી હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક પર્વ પર વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કર્યું હતું.
શંકર ચૌધરી ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીના સુશાસનને બિરદાવ્યું હતું. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ ધારાસભ્યો, કલેક્ટર સહિત આગેવાન ઉજવણીમાં જોડાયા હતા. કાર્યક્રમમાં શ્રેષ્ઠીઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ભાવનગરના તળાજામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તળાજામાં યોજાયેલ કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટર, ડીડીઓ, રાજકીય આગેવાન અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ વડોદરા શહેર ભાજપા કાર્યાલયમાં તિરંગાને સલામી આપવામાં આવી. આ પ્રસંગે શહેર ભાજપા અગ્રણીઓ, હોદ્દેદારો, ધારાસભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લે કાર્યક્રમમાં હાજરી આપી. બાલકૃષ્ણ શુક્લે જણાવ્યું કે દેશમાં G20નું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. તે દેશ માટે ગર્વની વાત છે. તેઓએ દેશવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અંકલેશ્વરના ભડકોદરા ગામમાં તાલુકા કક્ષાના 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના સભ્યો સહિત પોલીસ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જિલ્લામાં પણ પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં તાલુકા પંચાયતના પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીએ તિરંગો લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના વિવિધ શાખાના કર્મચારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી દ્વારા સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અમદાવાદમાં રહેલા અને પપેટ સાથે સંકળાયેલ મહિતભાઈનું પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. તેઓએ દેશ વિદેશમાં પણ પપેટ શો કર્યા છે. ફ્રાન્સ, જર્મની, ન્યૂઝીલેન્ડ સહિત 7-8 જેટલા દેશોમાં પપેટ શો કર્યો છે. વિલુપ્ત થતી કલામાં વિશેષ યોગદાન બદલ તેમને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાટના વતની પરેશભાઈ રાઠવાની પસંદગી પદ્મશ્રી પુરસ્કાર માટે કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. પરેશભાઈ રાઠવા વર્ષોથી પિઠોરા ભીંતચિત્રો લખનાર છે. છોટાઉદેપુર જિલ્લાની ઓળખ સમા પિઠોરાના ચિત્રોએ માત્ર ચિત્રો નથી પણ પ્રાચીન સમયની એક લિપિ છે. પિઠોરા દોરવામાં નહીં પરંતુ લખવામાં આવે છે. પિઠોરા આદિવાસી રાઠવા સમાજનો સૌથી મોટા દેવ મનાય છે. ધ્વનિ પ્રદૂષણને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અરજી બાદ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી એક્શનમાં આવી અને જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળની આસપાસ માઇક સિસ્ટમનો ઉપયોગ થઈ શકે નહીં. આ ઉપરાંત એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય, કમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણોનો માઇક સિસ્ટમમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. અમદાવાદ શહેર પોલીસ ઓન ધ સ્પોટ લોન આપવાની કામગીરી કરશે. અમદાવાદ શહેર પોલીસ 28, 29 અને 30 જાન્યુઆરી સુધી બેબી હેલ્પ નામનો કાર્યક્રમ લોન્ચ કરશે. જેમાં વિવિધ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંક કોર્પોરેશન સાથે મળી તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યરત સ્ટ્રીટ વેન્ડરની મુલાકાત લેશે. સ્થાનિક પોલીસ અધિકારીઓ તેમના વિસ્તારના શાકભાજી તેમજ લારી ગલ્લા ધારકોને ઊંચા દરે વ્યાજે રૂપિયા ન લેવાનું સમજાવશે. રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ ઘણી વધી રહી છે. ત્યારે ગાંધીનગર આરટીઓએ ઓવરસ્પીડમાં વાહન ચલાવનાર સામે લાલાક કરી છે. ઓવરસ્પીડ અને બેફામ વાહન ચલાવનારાના લાયસન્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં 147 વાહન ચાલકોના ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. અમરેલીના લાઠી માર્કેટિંગ યાર્ડમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી. જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં પરસોત્તમ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડિયા ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ આજે દેશભક્તિના રંગે રંગાયું. મહાકાળી માતાજીના મંદિરે તિરંગાનો શણગાર કરાયો હતો. મંદિરનું ગર્ભગૃહ તિરંગાથી શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં પણ ઠેર ઠેર તિરંગો લગાવવામાં આવ્યા. પાવાગઢ દર્શને આવેલ ભક્તોએ પણ ધ્વજવંદન બાદ તિરંગાને સલામી આપી હતી. સુરતના સ્વસ્તિક વિલા સોસાયટીના રહીશો બિલ્ડર અને જીબી સામે મોરચો માંડ્યો. બિલ્ડર દ્વારા પૂરતા પૈસા લઈ હલકી ગુણવત્તાનું વાયરિંગ કર્યું હોવાનો ફ્લેટ ધારકોએ આક્ષેપ કર્યો છે. બિલ્ડરને ફરિયાદ કરતા બિલ્ડરે જીબી પર આક્ષેપ કર્યો અને જીબીને ફરિયાદ કરતા તેઓએ બિલ્ડર પર આક્ષેપ કર્યો. બિલ્ડર અને જીબી આમને સામને છે. તેવામાં લોકોના ત્રાસથી કંટાળી સ્થાનિક રહીશો ડિંડોલી પોલીસ સ્ટેશને પહોંચ્યા અને બિલ્ડર તેમજ
જીબી અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. ગોધરા શહેરને સ્વચ્છ રાખતી નગરપાલિકા પોતે અસ્વચ્છ જોવા મળી. ગોધરા શહેરના નગરપાલિકાની કચેરી ખાતે નગરપાલિકા પ્રમુખની જૂની ચેમ્બર પાસે કચરાના ઢગ જોવા મળ્યા હતા. જરૂરી દસ્તાવેજોની કોપીઓ ધૂળ ખાઈ રહી હતી. ચારે બાજુ પાનની પિચકારીઓ જોવા મળી હતી. એક બાજુ દેશના વડાપ્રધાન સ્વચ્છતા બાબતે ઝુંબેશ ચલાવી રહ્યા છે, જ્યારે ખુદ નગરપાલિકાની કચેરી ઉપર કચરાના ઢગ જોવા મળતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મહેસાણા નગરપાલિકાએ વેરો નહીં ભરનાર એવિએશન કંપનીના સીલ કરેલ ચાર્ટર પ્લેનની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કદાચ એવો પહેલો કિસ્સો હશે કે પ્લેનની હરાજી કરી પાલિકા વેરો વસૂલાત કરશે. દીવથી સોમનાથ મંદિર સુધી હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દીવ પ્રશાસક પ્રફુલ પટેલના ટુરિઝમથી ટુરિઝમ સ્થળો જોડવાના પ્રયાસો સફળ બન્યા છે. તો હેલિકોપ્ટરની પ્રથમ ફેરીમાં દીવ કલેક્ટર વિદ્યાર્થીઓ સાથે સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ હેલિપેડ પર સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓએ દીવ કલેક્ટરનું સ્વાગત કર્યું હતું. ડાંગના સાપુતારામાં મ્યુઝિકલ ફુવારા મૂકવામાં આવ્યા છે. સાપુતારા નોટિફાઈડ કચેરીએ મ્યુઝિકલ ફુવારા મૂકતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મ્યુઝિકની બીટ પર ચાલતા ફુવારા નિહાળવા નોટિફાઈડ ઓફિસરે ટિકિટનો દર નક્કી કરાયો છે, જેમાં 15 વર્ષના બાળકો માટે 10 અને 15 થી ઉપરના વ્યક્તિ માટે 20 રૂપિયાનો ટિકિટનો દર નક્કી કરાયો છે. ઉપલેટાના ગઢાળા ગામમાં દીપડાએ પશુનું મારણ કર્યું હતું. ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે વન વિભાગને પાંજરું મૂકી દીપડાને પકડવાની માંગ કરી હતી. દીપડાના આતંકથી ઉપલેટાના ગઢાળા ગામ તેમજ આસપાસના પંથકમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક હોવાનું ખેડૂતો અને ગ્રામજનો કહી રહ્યા છે. દીપડાના આતંકથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ. સુરત માંગરોળમાં ફાયર ટીમે એક અજાણ્યા યુવકને ગટરમાં ડૂબતા બચાવ્યો હતો. નવાપરામાં સુબિલોન કંપની નજીક ગટરમાં ખાબક્યો હતો, ત્યારે ફાયર ટીમના જવાન ગટરમાં કૂદી પડ્યા અને યુવકનો જીવ બચાવ્યો હતો. અમદાવાદમાં શહેર કોટડામાં પોલીસ પર પથ્થરમારો થયો. બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી ઉગ્ર બની, ત્યારે સ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસ પહોંચી તો કેટલાક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેમાં 2 પોલીસ કર્મચારીને ઈજા પહોંચી છે. આ મામલે 28 આરોપીની ધરપકડ કરી 32 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. સુરત જિલ્લાના પલસાણાના તાતીથિયા ગામે હિટ એન્ડ રન મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત જિલ્લા એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ગત 18 તારીખે કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ બાઇક ચાલક 12 કિલોમીટર સુધી ધસરાયો હતો. અકસ્માત બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. નડિયાદ શહેરના હાર્દસમા વિસ્તાર સંતરામ રોડ પર દુકાનોમાં ચોરોએ તરખાટ મચાવ્યો. સંતરામ પોલીસ ચોકીથી નજીક મુખ્ય સંતરામ રોડ પર 4 થી 5 દુકાનોના તાળા તૂટ્યા હતા. સમગ્ર ચોરીના બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. નાંદેડના મખણા ગામે નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. માખણા ગામે સ્વર્ગ સોસાયટીના ઘર નંબર 2 માં નકલી ઘી બનાવવામાં આવતું હતું, જે અંગે પોલીસને બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન ઘીના નમૂના લઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી અને ઘીનો જથ્થો ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે ઘટના સ્થળેથી 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોરબંદર રતનપર નજીક જંગલમાં આગ લાગી હતી. કાંડલી આઈના મંદિર બાજુ ઝુરિયોના જંગલમાં આગ લાગી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરીમાં જોતરાઈ હતી. આગ કયા કારણોસર લાગી તે બહાર આવ્યું નથી, જોકે આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી. જયપુર નેશનલ હાઈવે તત્કાલ ચોકડી પાસે કારમાં આગ લાગી. કાર ગરમ થતા કારમાં સવાર ડ્રાઈવર સહિત 3 લોકો નીચે ઉતર્યા બાદ આગ લાગી, જેથી તમામ લોકોનો બચાવ થયો હતો. તો બીજી તરફ જેતપુર નવાગઢ નગરપાલિકા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. લીડર કુટુંબ અને બાળ કલ્યાણ સમિતિના પાછળના ભાગે આવેલ સંભવ ગૃહ ઉદ્યોગમાં વહેલી સવારે આગ લાગી. આગને કારણે ગૃહ ઉદ્યોગમાં રાખવામાં આવેલ નમકીન આગમાં રાખ થયા. શોર્ટ સર્કિટને કારણે ગૃહ ઉદ્યોગમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ત્યારે ફાયર વિભાગે ભારે જહેમત બાદ 2 વોટર બ્રાઉઝર અને મિની ફાયરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. સોમનાથ જિલ્લાના હીરાબાઈ લોબી સમાજ સેવા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ થયા છે. તલાળાગીર જંબુસરના તેઓ વતની છે. હીરાબાઈ લોબીનો સિદ્ધિ આદિવાસી સમુદાયમાં ઉત્કર્ષ માટે નોંધપાત્ર ફાળો રહ્યો છે. સિદ્ધિ સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું છે. સુરતના ગોળાદરામાં આહિર સમાજ સેવા સમિતિ 29માં સમૂહ લગ્નની જાહેરાત કરી, જેમાં 238 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. નવયુગલોને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ CR પાટીલ સહિત રાજ્ય અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ ઉપરાંત ધારાસભ્યો હાજર રહી આશીર્વાદ આપશે.
નવસારી ગણદેવીના અમલસાડ ગામમાં સાહિત્ય કલા મંદિરમાં પેઇન્ટિંગ મેરેથોનનું આયોજન કર્યું હતું. પેઇન્ટિંગ મેરેથોનમાં 11,000 મીટર લાંબા પેપર પર ચિત્રકાર બનાવવા માટે અભ્યાસ કરતા 100 વિદ્યાર્થી સહિત મુંબઈના કલાકારોએ અલગ અલગ થીમ પર ચિત્ર તૈયાર કર્યા હતા. બેટી બચાવો પર્યાવરણ બચાવો જેવા પ્રેરણાદાયી સંદેશને કેનવાસ પર ઉતાર્યા હતા. અમદાવાદના મણિનગરમાં આવેલ કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી. સ્વામિનારાયણ ભગવાન દ્વારા વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રીની રચના કરવામાં આવી હતી.